નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો ગુજ્જુ વિલેજ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે શું મિત્રો પશુને કોળી જ પાપડી મૂકવી જોઈએ, શું પશુને મિત્રો પલાળીને પાપડી મૂકવી જોઈએ, શું મિત્રો 5 થી 6 લીટર દૂધ આપતા પશુને મિત્રો 1 કિલો આપવી જોઈએ, શું મિત્રો 2 કિલો આપવી જોઈએ, દિવસની અંદર મિત્રો 3 વાર આપવી જોઈએ, શું મિત્રો 2 વાર આપવી જોઈએ। સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને આપવાના છે। ચેનલ ઉપર પણ પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક પણ ના કરવાનું। ઘણા જે પશુપાલક શું કરતા હોય, 99 પશુપાલક મિત્રો છે તે મિત્રો આ બધી ભૂલો કરતા હોય છે, તેમના લીધે જ આજ સુધી તેમના પશુનું તે દૂધ પણ નથી વધારી શકતા, સાથે સાથે મિત્રો ફેંટ પણ નથી વધારી શકતા। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે કે દિવસની અંદર પશુનું મિત્રો જે કપાસિયા પાપડી આવે છે દિવસની અંદર 3 વાર આપતા હોય છે, સવારે આપતા હોય છે, બપોરે આપતા હોય છે, સાંજે પણ આપતા હોય છે। ઘણા જે પશુપાલક શું મિત્રો શું ભૂલો કરતા હોય છે, 1 કિલો આપતા હોય, 2 કિલો આપતા હોય અથવા મિત્રો 1.5 કિલો પણ આપતા હોય। સાચી રીત કઈ છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાના છે। પાપડીને મિત્રો પલાળીને આપીશું તો આપણા ફેંટ પશુના સારી રીતે મળશે, શું પાપડીને મિત્રો આપણે કોળી ખવડાવીશું તો તેના ફેંટ આપણને સારી રીતે જોવા મળશે, શું પાપડીને મિત્રો આપણે પલાળીને ખવડાવીશું તો પશુનું દૂધ વધી શકે, શું મિત્રો પાપડીને કોળી મૂકવાથી આપણા પશુનું દૂધ વધારે। તમારા જે પ્રશ્નો છે તેના જવાબો મારે આપવાના છે, કારણ કે જે કપાસિયા પાપડી છે, જે આપણે જે કપાસિયા પાપડી પશુને સાચી રીત કઈ આપવાથી આપણા પશુનું દૂધ સારી માત્રાની અંદર આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ। સાથે સાથે મિત્રો કપાસિયા પાપડી ખવડાવવાથી મિત્રો તેનાથી ફેંટ કઈ રીતે વધારવા છે, કઈ સાચી રીત કઈ છે કે તેના પશુનું આપણે આપીશું તો આપણા પશુની ભરપૂર માત્રાની અંદર આપણે સંપૂર્ણ દૂધનું જે રિઝલ્ટ છે તે આપણને મળી શકે। સાથે સાથે મિત્રો આપણા ફેંટનું પણ રિઝલ્ટ આપણને જોવા મળી શકે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, સવારે પણ તેના પશુનું કપાસિયા પાપડી આપી દેતા હોય છે, બપોરે પણ આપતા હોય છે, ઘણા જે પશુપાલક મિત્રો સાંજે પણ આપતા હોય છે, કોઈ પશુપાલક મિત્રો દૂધ દોહન કર્યા પછી આપતા હોય છે, કોઈ પશુપાલક મિત્રો દૂધ દોહન કર્યાના આગળ આપતા હોય છે, પછી પણ આપતા હોય। હવે સાચી રીત કઈ છે કે આપણા પશુનું આ જ ટાઈમે આપણે દૂધ કપાસિયા પાપ ખોળાવે છે તે આપવો જોઈએ, તેની સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાના છે। જો મિત્રો તમારા પશુનું તમે દૂધ જ વધારવા માંગો છો અને કપાસિયા પાપડી છે મિત્રો તમે દૂધ વધારવા માંગો છો તો તેની સાચી રીત કઈ છે તેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર મારે તમને આપવાની છે। કે મિત્રો તમે જો તમારા પશુનું મિત્રો તમે દૂધ વધારવા માંગો છો તો પહેલા તો મિત્રો તમારા જો મિત્રો 5 થી 7-8 લીટર તમારું પશુ દૂધ આપતું હોય તો તેને કમસે કમ મિત્રો 2 કિલો કપાસિયા ખોળ આપવો જરૂરી છે। કારણ કે મિત્રો જો તમે દૂધ વધારવા માંગો છો તો તમે પહેલી તેની સાચી રીત સમજી લો, તો તમારે પહેલા તો કપાસિયા પાપડીને મિત્રો પલાળીને મૂકી દેવાની છે। કે મિત્રો તમારે શું કરવાનું કે સવારે તમારે પલાળવાની છે, 1-2 કલાક પહેલા મિત્રો તમારે આગળ પલાળી દેવાની છે। 2 કલાક જ્યારે પણ તમે તમારા પશુનું મિલ્કિંગ કરો છો તેને મિત્રો તમે આગળ પણ આપી શકો છો, ત્યાર પછી મિત્રો તમે મિલ્કિંગ કર્યા પછી પણ તમે આપી શકો છો। કે પહેલાં તો મિત્રો તમારે આ સંપૂર્ણ વાત તમારે સમજવી જરૂરી છે કે આપણે તો પહેલાં મિત્રો સાચી રીત કઈ છે, ક્યારે આપવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું। કે તમે મિલ્કિંગ કરો છો, તમે મિલ્કિંગ કરતી સમયની અંદર પણ આપી શકો છો, તમે મિલ્કિંગ કર્યા બાદ પણ આપી શકો છો। અને જો મિત્રો તમે દૂધ વધારવા માંગો છો તો તે મિત્રો તમારા પલાળવી જરૂરી છે, અને તમે ફેંટ વધારવા માંગો છો તો સવારે મિત્રો શું કરવાનું છે, એક દિવસ મિત્રો તમારા પલાળીને તમારા પશુનું આપવાની અને બીજા સવારે શું છે એ મિત્રો કોળી મૂકી દેવાની। અને જો મિત્રો તમારું પશુ છે તો મિત્રો ડાયરેક્ટલી પાપડી ના ખાતું હોય, ઘણા જે પશુપાલક મિત્રોના આવા પ્રશ્નો આપણને જોવા મળતા હોય કે તેમની ગાય અથવા ભેંસ હોય, તેમની જે પાપડી છે મિત્રો ઘણી જે ગાય અથવા ભેંસો છે તે મિત્રો ડાયરેક્ટલી નથી ખાતા, તો તેના માટે તમારે શું કરવું જરૂરી છે કે જે આપણે જે કપાસિયા પાપડી પલાળી છે કે તેની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો આપણે જે મીઠું ખાઈએ છીએ કોઈ પણ શાકની અંદર તેની અંદર મિત્રો મીઠું ઉપર ભભડાઈ દેવાનું, બરોબર। અને બીજા નંબરની અંદર મિત્રો તમારે આ એડ પણ કરવું જરૂરી છે કે તમારી પાસે મિત્રો ઘઉંનું ભરડું હોય અથવા ઘઉંનો લોટ હોય તે પણ મિત્રો તમારા ઉપર છે તે મિત્રો ભભડાઈ દેવું જરૂરી છે। કે ઘણી ગાયો અને ભેંસોને તમે જોજો કે ઘણી ગાયો ભેંસો મિત્રો કોળી પણ પાપડી ખાતી હોય, ઘણી ભેંસો મિત્રો પલાળીને પણ ખાતી હોય, તો તમારે 2 ટ્રીકો અપનાવવાની છે। જો તમારી ગાય અથવા ભેંસ મિત્રો પલાળેલી પાપડી ના ખાતી હોય તો અને તમે તેને ખવડાવવા માંગો છો તો તેના ઉપર 50 થી 100 ગ્રામ મિત્રો મીઠું ઉપર નાખી દેવાનું અને થોડો ઘણો લોટ પણ ઉપર તમે નાખશો। જો તમારી પશુ પાપડી નથી ખાતી એ જોજો દોડીને ખાવા લાગશે। કે તમે સાથે સાથે પહેલાં ફેંટ પણ વધારવા માંગો છો તો તેના માટે પણ મિત્રો તમારે રીત સમજવી જરૂરી છે। કે તમે ફેંટ વધારવા માંગો છો તો સવારે મિત્રો તમારે શું કરવાનું છે, તો સવારે પણ મિત્રો તમારા પશુનું કોળી પાપડી આપી દેવાની, બરોબર, તે પલાળ્યા વગરની ડાયરેક્ટલી કોળી મૂકી દેવાની। અને તમે જો સાથે સાથે મિત્રો દૂધ વધારવા માંગો છો તો તેને મિત્રો તમારે 1-2 કિલો પાપડી છે તેને મિત્રો તમારા દોહનના
1-2 કલાક આગળ પણ તમે આપી શકો છો, મિલ્કિંગ કર્યા પછી તમે પણ આપી શકો છો. તો જો તમે પલાળીને પાપડી આપશો તો તે તમારું પશુ શું છે સારી રીતે તેને ખાઈ જશે, સારી રીતે તમારા પશુનું મિત્રો પાચન સારી રીતે રહેશે. તમારા જે પશુનું તમે જે કોઈ પણ પાપડી ખવડાવશો તો સારી રીતે તેને ગુણકાર રહેશે. તો ઘણા પશુપાલક શું કરતા હોય છે, ડાયરેક્ટલી ખાવાથી તેને સારી રીતે તે પાપડી છે તે હજમ નથી કરી શકતા, આપણા ડાયરેક્ટલી તેને કાચી કાચી આપતા હોય છે. ઘણા પશુપાલક આવી પણ ભૂલો કરતા હોય છે. તમે 2 રીતે પણ ખવડાવી શકો છો. કે તમે ફેટ વધારવા માગો છો તો મિત્રો તમે કોળી ખવડાવશો, અને તમે દૂધનું ઉત્પાદન વધારવા માગો છો તો મિત્રો તમે કોળી પણ દૂધનું ઉત્પાદન વધારવા માટે મિત્રો તમે પલાળીને પણ મૂકી શકો છો. ને જો તમારું પશુ મિત્રો આ રીતે ના ખાતું હોય તો તેની અંદર મિત્રો મેં તમને આગળ કીધું 50 ગ્રામ જેવું મીઠું, મિત્રો 200 થી 300 ગ્રામ જેવું મિત્રો તમે લોટ ઉપર પણ તમે ભભરાઈ શકો છો. અને સાથે સાથે મિત્રો એનું અજબૂત તમે રિઝલ્ટ જોવા માંગતા હોય તો તેની અંદર મિત્રો તમે 50 ગ્રામ મિત્રો જે સરસોનું તેલ, જે રાયડાનું તેલ આવે છે તે પણ તમે એડ કરી દેશો તો આહા, તમારા 2-3 ફેંટતા આવતા હતા તમે 7-8 ફેંટનો તમે આસાનીથી તમે વધારો તમે કરી શકો છો. જો મિત્રો તમારું પશુ ગાભણ છે, 2-3 મહિના થઈ ગયા છે, તે પશુનું મિત્રો રાયડાનું તેલ આપવાથી તમારા જે એઆઈ કરાયેલું છે, જે તમે વિધિદાન કરાયેલું છે એ મિત્રો નિષ્ફળ પણ થઈ શકે છે. કારણ કે મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને શિયાળાની અંદર ઘણા પશુપાલકોના એઆઈ કરેલા હશે. અને જો તમારા પશુનું 2-3 મહિના થયા છે તો મિત્રો તેને ગરમ વસ્તુ પણ આપવી જરૂરી નથી. કપાસિયાનું ભરપૂર માત્રાની અંદર તમે વધારે આપવાથી આપણું એઆઈ કરેલું વિધાન પણ નિષ્ફળ થઈ ગયું. અને જો તમારું તાજું પશુ વિવાયેલું છે ને તેની અંદર આ તમે પ્રયોગ કરશો તો એને અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો કરી શકો છો. સાથે સાથે મિત્રો તમે ફેંટનો પણ વધારો તમે કરી શકો છો. હવે તમે આ ત્રીજો વાત તમારે સમજવી જરૂરી છે કે તમારા પશુનું પહેલાં તો મિત્રો ડીવર્મિંગ કરાવવું જરૂરી છે. એટલે કે મિત્રો આપણા પશુના પેટની અંદર જે કરમિયા રહેલા છે તે આપણા તેને મારવા જરૂરી છે. કારણ કે મિત્રો અત્યારે શિયાળાની અંદર આપણે લીલો ચારો આપણા પશુને ભરપૂર માત્રાની અંદર આપતા હોય છે, ને તે ચારો લીલો ચારો આપવાથી આપણા પશુની અંદર છે તે મિત્રો ભરપૂર માત્રાની અંદર આપણને કરમિયા જોવા મળે છે. કમસે કમ મિત્રો તમારા 3 થી 4 મહિનાના અંતરગાળાની અંદર દરેક પશુપાલકોને નમ્ર વિનંતી છે કે તમે તમારા પશુનું ડીવર્મિંગ કરાવવું જરૂરી છે. કારણ કે મિત્રો પશુના પેટની અંદર જે કુમી રહેલા છે, જે કરમી રહે છે, તેની ગોળી મિત્રો તમારા કમસે કમ મિત્રો 3-4 મહિના પછી મિત્રો તમારે આપવી જરૂરી છે. કે 3-4 મહિના તમે તમારા પશુનું ડીવર્મિંગનું તમે ચેકઅપ કરાવશો તો તમારું ચેકઅપ સંપૂર્ણ થયા બાદ તમારા પશુનું ભરપૂર માત્રાની અંદર તમે દૂધ પણ વધારી શકો છો. કારણ કે મિત્રો આપણા પશુનું દૂધ પણ વધારવું છે, સાથે સાથે મિત્રો આપણા ફેંટ પણ વધારવા છે. તો મેં તમને જે આગળ સંપૂર્ણ તમને માહિતી આપી એ માહિતીનો તમે કમ્પ્લીટલી મિત્રો સ્ટેપ બાય તમે ઉપયોગની અંદર તમે લેશો તો તમે ભરપૂર માત્રાની અંદર દૂધનું પણ તમે રિઝલ્ટ મેળવી શકો છો. સાથે સાથે મિત્રો તમે ફેંટની અંદર પણ તમે રિઝલ્ટ છે તમે મેળવી શકો છો. તો મેં તમને જે આગળ બધી તમને માહિતી આપી કે જો તમારા પશુનું મિત્રો તમે દૂધ વધારવા માગો છો તો તમે મિત્રો પલાળીને પાપડી આપી શકો છો. અને તમે ફેંટની અંદર તમે વધારવા માગો છો તો તમારા પશુનું મિત્રો તમે કોળી પણ પાપડી તમે આપી શકો છો. તમે 2 રીતે આપી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો તમને આજનો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સરસ મજાની એક લાઇક કરી દેજો, બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.